નમસ્કાર દોસ્તો, હું ડૉક્ટર અંકિત પટેલ, સિનિયર મેડિકલ ઓન્કોલોજિસ્ટ એટલે કે કેન્સર સ્પેશિયાલિસ્ટ. આજે આપણે વાત કરીશું કેન્સરના લક્ષણો વિશે. કેન્સરના દરેકના મનમાં સવાલો છે, સાહેબ અમને કેવી રીતે ખબર પડે કે મને કેન્સર થયું છે કે નહીં? હું તમને અમુક લક્ષણો જણાવીશ જે તમે યાદ રાખજો, અને આમાં કોઈ પણ લક્ષણ જણાય તો અમારો ક્યાં તો નજીકના ડૉક્ટરનો સંપર્ક કરજો. ન રૂજાતું ચાંદુ. શરીરના કોઈપણ ભાગમાં ચાંદુ પડે જે 2 થી 3 અઠવાડિયાની ટ્રીટમેન્ટ કરવા પણ ના રૂજાય. શરીરમાંથી કોઈપણ જગ્યાએથી બ્લડ પડે જે કન્ટિન્યુ લોહી પડતું રહે અને તમારી સામાન્ય સારવારથી પણ ઠીક ના થાય. કોઈપણ જગ્યાએ ગાંઠ થવી શરીરમાં ને જેની સાઇઝ દિવસે દિવસે વધતી જાય. અવાજ બેસી જવો જે 2 થી 3 અઠવાડિયા સુધી લાંબા અંતર સુધી. વજન ઘટી જવું એટલે મહિનામાં 5 કિલો કે 6 મહિનામાં 10 કિલો કોઈ કારણ વગર. ભૂખ ન લાગવી લાંબા સમય સુધી, મહિના સુધી ભૂખ ન લાગવી. તાવ રહેવો ઝીણો એટલે મહિના સુધી, એવું નહીં કે 4-5 દિવસ આવ્યો. તો આ બધા લક્ષણો કેન્સરના હોઈ શકે અને તમારે તાત્કાલિક ડૉક્ટરની અથવા તો કેન્સર સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઈએ. આ વખતનો વર્લ્ડ કેન્સર ડે ક્લોઝ ધ ગેપ એનો મતલબ છે કે જેટલું બને એટલું જલ્દી પેશન્ટને સારવાર મળે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય. તો આજે આપણે આ વિડીયો મારફતે તમને સમાજને મેસેજ હું મોકલવા માગું છું કે કેન્સરના લક્ષણો જલ્દી પારખો અને એની સામે જીતો. થેન્ક યુ. હું ડૉક્ટર અંકિત પટેલ અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલ કેન્સરના દર્દીઓ માટે કંઈ પણ પીડા હોય તો 24 કલાક હાજર જ છે. કંઈ પણ તકલીફ હોય તો તમે 24 કલાક હોસ્પિટલ ચાલુ છે, આવી શકો છો.